શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા છે કે સાયંકાલે ભગવાનના ભક્તોએ ભગવાનના મંદિરમાં જઈ અને ઉચ્ચ સ્તરે કરીને ભગવાનનું નામ સંકીર્તન કરવું અને ત્યાર પછી એ ભગવાનની કથા વાર્તા કરવી. જો કે પરિવારના હરિભક્તો હોય એ પોતાને ઘરે પરિવારની સાથે આરતી કથા વાર્તા કરતા હોય, નિયમ ચર્ચા કરતા હોય, કેમ્પમાં રહેતા હોય તો હરિભક્તો કેમ્પમાં જ્યાં મંદિરની વ્યવસ્થા હોય ત્યાં કરતા હોય, અને સંતો જ્યારે આવે ત્યારે બધા હરિભક્તો અહીંયા આવી જાય અને અહીંયા લાભ લે. આપણા મોટા સંતોની મોટા હરિભક્તોએ ભલામણ માનીને એટલે આપણે અહીંયા કને બેસીને આપણે સત્સંગ કરીએ છીએ. નાની વાત નથી આ કે વિદેશની ધરતી ઉપર પૈસા કમાવા માટે હરિભક્તો આવે અને એને માટે લાખોના ખર્ચાઓ કરીને મંદિરો ઊભા કરી દેવા બહુ નાની વાત નથી આ. કંપનીમાં હરિભક્તોને પોતાનું કામ થાય એ એની ઈચ્છા હોય, મંદિર બનાવી દઈએ, સંતોને બોલાવીએ, સંતોની વ્યવસ્થાઓ કરીએ, હરિભક્તોને સત્સંગનો કથા વાર્તાનો લાભ મળે. આ વિચારો છે ને બહુ મોટા છે, બહુ ઊંચા વિચારો છે. મોટા સંતોએ 50 વર્ષ પહેલા જે હરિભક્તોને મૂક્યા હશે, તેથી ગાંઠે બાંધ્યો હશે ને ગાંઠે બંધાયો હશે કે તમે આ ભલે જાઓ પણ આ કરજો, સત્સંગ કરજો. હજી નારીબીમાં જાઓ તમે 80 વર્ષ થયા મંદિરો ઉભા. મુંબાસા જાઓ કેવા તોતિંગ મંદિરો ઉભા છે. આજે 70-80 વર્ષો પહેલા મંદિરો. તીધી છે તો હરિભક્તની બહુ શક્તિ નહીં ને, ભગવાનનો બળ રાખ્યો ને, ભગવાન ભેગા પડ્યા તો એ સત્સંગ જળવાણો અને એના માધ્યમથી પરંપરાથી સત્સંગ આવ્યો. અહીંયા કણ એટલું જો મંદિરની વ્યવસ્થા ન હોય ને ભટકી જવાય. આ તો જો આ ભૌતિક દેશ કહેવાય ને, આ તો ભોગ પ્રધાન દેશ કહેવાય. એમાંય પણ જ્યારે હરિભક્તોને એમ થાય કે હાલો અડધો કલાક આપણા જીવનને માટે કાઢીએ, બહુ મોટી વાત. હરિભક્તો કેવો મોટા સંતો મોટા હરિભક્તોને ભલામણ કરતા. જો દેશમાં આપણે બધા દેશમાંથી પણ બધા આવ્યા હોય, દેશમાં આપણે બધા હરિભક્તો વાડીમાં કામ કરીને બધા મોટા થયા. વાડીમાં આખો દી બધાને કામ કરવાનું હોય. ખાલી પુરુષો કામ કરે બહેનો ન કરે એમ નહોતું હો. એ આખો પરિવાર વાળી જાય, જેટલું કામ બહેનો કરે ને એટલું ભાઈઓ કરતા. આખો દિવસ કામ કરી અને સાંજે આવે ને તો એ મનમાં એને સંતોષ ન થાય, એમ થાય હાલો મંદિરે જઈએ. મંદિરે આવે, એ કથા વાર્તા થાય, ચેષ્ટા બોલાય, પછી ઘરે જાય, પછી ખીચડી ખાય. અહીંયા તમે ભલે આખો દિવસ કામ કરતા હો, ક્યારેક થાકી પણ જવાય, પણ થોડોક ટાઈમ કાઢી લો ને અડધો કલાકનો તો થાક બધો ઉતરે. એમાં ભજનામૃતમાં પ્રશ્ન છે કે સાધુ છે એ તો ત્યાગાશ્રમ છે, નિવૃત્તિ માર્ગમાં છે. એ તો આખો દિવસ ભજન કરે, સત્સંગ કરે, તો ગૃહસ્થને તો અનેક વિટમણાઓ હોય, તો એનો કેમ કલ્યાણ થશે? આવો પ્રશ્ન દેવપ્રસાદજી મહારાજે પૂછ્યો. મહારાજ ગૃહસ્થનો શું થશે? ત્યારે મહારાજે જવાબ એવો આપ્યો છે કે બધા જ વ્યવહારના કાર્યોને એક બાજુ મૂકી એક ઘડી
એક ઘડી એટલે 24 મિનિટ થાય, વધુ ન થાય. એક ઘડી ભગવાનમાં જો મન પરોસે ને તો જે કામ આખો દિવસ સાધુ કરે છે ને એ નહીં કામ, એ નહીં ફળ અને અડધા કલાકની સાંજની કથામાં મળશે. આળસ પકડજો યુવાનો, તમે ગમે ત્યાં હો, કેમ્પમાં હો, કદાચ તમારી સાથે કદાચ રૂમ પાર્ટનર હોય ને થોડાક ઓછા રસવાળા હોય ને તો તમે પણ એક બાજુ બેસી અને આ રાખશો ને સુખ વાસે અંતર. વડવાઓ પાસે બહુ કંઈ આવડત નથી. ના, વડવાઓ પાસે બહુ કંઈ આવડત નહોતી. વિશ્વાસ હતો કે મોટા સંતો કીધો એમ આપણે કરશું ને સુખી થશું. વિશ્વાસનો સત્સંગ છે આપણો, ભણતરનો બુદ્ધિનો સત્સંગ નથી, અને સત્સંગમાં ભણેલાનું કામે નથી. સમજી ગયા ને? સત્સંગમાં ભણેલાનો આશરો 3 પ્રકારનો: મૂળ, પ્રીતિ અને સંજય. ભગવાનનો આશરો કેટલા પ્રકારનો? 3 પ્રકારનો. એક તો મૂળતાથી, બસ મને સંતો કીધું એટલે કરું, કોઈ તર્ક ન હોય, કોઈ પ્રશ્ન ન હોય. કારણ કે મને ખબર નથી કે ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં, ઉપનિષદમાં, મહાભારતમાં, અનેક સ્મૃતિઓમાં, શ્રુતિઓમાં શું લખ્યું છે મને ખબર નથી, પણ આ સંતો એ બધું અધ્યયન કરી અને એનો સાર મને કહે છે, એટલે મારે એ સાધુ કેમ કરવું. આ જે સમજણ હતી ને એને કારણે આ સત્સંગની પરંપરા જળવાઈ અને એ પરંપરા આપણા સુધી આવીએ. અને હવે જો એ પરંપરાને જો જાળવી રાખવી હોય ને તો આપણે થોડું કષ્ટ સહન કરવું પડશે. થોડું, જાજુ નહીં, થોડું. કેટલું? એક ઘડી, 24 મિનિટ. ગમે ત્યાં તમે હો, 6 વાગે તમે લોકો ઘરે પહોંચી જતા હો, નાહી ધોઈને ફ્રેશ થઈ જમી લો. જમીને અડધો કલાક એક સારું પુસ્તક લઈ અને નિત્ય નિયમ તમે કરી લો. મારાથી સંભાળી સુઈ જાઓ. વડીલો આટલું જ કરતા. પ્રથમના 22માં મહારાજે કીધું કે વ્યવહારના કામકાજ કરતે ભગવાનનો વૃત્તિ રહે તો ભગવાનના ભજનમાં બેસે ને તો રહે, એમ કીધું. કામે જાઓ તો ભગવાન યાદ આવે, ચોડે ચોડતા હો, બ્લોક ચોડતા હો, યાદ આવે, સ્વામિનારાયણ છામ મારતા હો, યાદ આવે, બ્લોક ઉપાડો, સ્વામિનારાયણ યાદ આવે. નથી આવતું તો ભજનમાં યાદ નહીં આવે, માનસીમાં યાદ નહીં આવે, સાંજની કથામાં ભગવાનની યાદ નહીં આવે. 22મો પ્રથમ પાંચો ઘરે જઈને ભગવાનને વિચારીને જગતમાં ઘણા જીવ ગાય છે, પણ ગાયું ન ગાયા જેવું છે. છેવટે છેલ્લે આ વાત કરીએ, જેને વ્યવહારના કામકાજ કરતા ભગવાનની સ્મૃતિ રહે એમને ભજનમાં બેસે ને તો પણ રહે. જુઓ રે ભક્તો, અહીંયા તમને જેનો પરિવાર અહીંયા છે ને તો ખૂબ ધન્ય ભાગશાળી છે. અહીંયા તો વિશ્વમાં જમવાનું હોય, જનરલ રસોઈ હોય, એમાં તો બીજા બ્રાહ્મણો ભગવાનના ભરત ભય નીકળતો હોય, એ બિચારે ખીલમના ગાયના બંને સાંભળીને બિચારે બનાવતા હોય, એમાં વિચારો જેવા આવે એવા આવે. પણ પરિવારજનો અહીંયા ગણે છે એ બહેનો ભગવાનને યાદ કરીને એની રસોઈ બનાવે, મહારાજને જમાડે ને પ્રસાદ લે. એ પરિવારવાળા જેટલા છે ને એટલે બધા ભાગશાળી છે. પણ બહેનોને પણ ધ્યાન રાખવાનું, તમારે કહી દેવાનું હો, ટીવી જોતા જોતા કે ફિલ્મ સોંગ સાંભળતા રસોઈ નહીં બનાવવાની, ક્યારે પણ નહીં બનાવવાની. એની અસર ઉતરશે ને ઉતરશે. પાકું રાખજો. પહેલાના જમાનામાં ખબર હે ને, ઓલી પેલી કેસેટ આવતી, પછી સીડી આવતી, ખબર તમને? સીડી
હવે જમાના એ ગયા એટલે ફ્લશ ડિસ્ક આવી ગઈ એટલે બધું એમાં આવી ગયું. એ કાંઈ ન હોય, પ્લાસ્ટિકનો કચકડો હોય તો એમાં પણ એ બધું રેકોર્ડિંગ થતું પહેલા. જાનાબાઈની કથા આપણે સાંભળીએ છીએ. જાનાબાઈ જ્યારે પોતાને ત્યાં થાણા થાપતા છાણમાંથી, ત્યારે પણ વિઠ્ઠલ 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 ભગવાનનું નામ લઈને થાપતા ને તો એમાંય સ્વર ઉતરતો. જ્યારે ચોરી થઈ ગઈ, ફરિયાદ કરી, રામીરાન બાઈ શું, મારો રોટલો ચોર ચોરી ગયા છે, મારા છાણા જોઈએ છે. રાજાએ એની ફરિયાદ સાંભળી. અરે ભાઈ, તારા છાણા છે આ એમ ખબર કેમ પડી? છાણા તો કેટલાય ને હોય. તો કે ના, કે બીજાના છાણા કરતા કે મારા છાણા અલગ. કેમ અલગ? મારું છાણું જે હશે ને એ લઈ અને કાને મૂકશો ને એટલે બોલશે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, એ મારું. બોલો હાલો. છાણામાં પણ ભગવાનની સ્મૃતિથી કરેલું ભજન એમાં જો ઉતરે તો આ તો ડિસ્ક ઉતરે જ છે, પાછું બોલે છે. એમ ભજન કરતા કરતા જો થાળ બનશે ને, અને મારા જમશે એ હો. હા, મારા જમશે પણ એટલે ધ્યાન રાખજો. ઘણી વખત ઘણા હરિભક્તો શું કરે ખબર હે, એને મહારાજને જમાડવા પણ કોકતી જો અહીંયા તો ખબર નથી, દેશમાં શું કરે ખબર હે, મંગાવી લે બારેથી. બાઈ બહુ હોશિયાર, છોરા હોય એ રીકડી માટે જમી લે, બાઈ બધે મગા ઘરે. એ તમને કોઈ ઓર્ડર દીધો તમારા ભાઈ નથી દીધો દેશમાં હોતી? એટલે શું, બાઈ હોશિયાર હોય, એને ખબર ન પડે ને, એટલે બારે કે આ તો બાઈ બહુ ડાઈ, એટલે એ રીકડીમાંથી ઊભી બી ન ખાય, એ બધી ઘરે મંગાવીને ખાય એમ. એટલે અહીંયા પણ ઘણા માણસો શીખી જાય, અહીંયા ખબર નથી આપણે. પણ ઘરની અંદર પોતે જેથી મગાવીને ખાય, અથવા તો સ્વાદ હોય તો લસણ ડુંગળી જેવું કંઈક વાપરે ને, તેથી પછી ભગવાનને ન જમાડેલા, પોતે જમી લે. પણ ભગવાનને માટે એ સૂકો મેવો કે જે હોય ને એ ફ્રૂટ થોડું જમાડી દે અને પોતે મોજ કરે. એ હાલે, ન્યાય કહેવાય. એ કીધી નહીં કરવાનું. ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણે સિંહાસનમાં બેસાડ્યા છે અને એને માટે આપણે સૂકો મેવો કરીએ છીએ અને આપણે માટે આપણે નવી નવી વાનગીઓ જમીએ છીએ. મહારાજ રાજી ન થાય જાણ. એટલે બહુ એકદમ આમ અંતરના ભાવથી હું ભગવાનનો ભગત છું, મને ભગવાન મળ્યા છે, આ ભાવથી જો ભજન કરશો તો ભગવાન રહેશે ને હાલે રહેશે. હાવ સામાન્ય થતું જાય છે. ખબર ને તમે? લસણ ડુંગળી હાવ સામાન્ય થતા જાય છે. કોઈને જાણે કે એમ કાંઈ હોય જ નહીં ને એવું થતું જાય. પેલા અમે ઘરે જ્યાં જઈએ તો પૂછા કરીને ઘરે ન કાંઈ બારે ખાઈ લઈએ. ઘણા એમ કે એકલા ખાવ બરાબર ભેગા તો એ ન ખા, અમે ખાઈ લઈએ. હાલે કે ઘરવાળાને મૂકીને તમે ખાઈ લો, હાલે. આનો શું થશે? આ બાળકો શું શીખશે આપણા બેમાંથી? તમારા સંતાનોને આપણે શું શીખવાડીશું? એટલે હરિભક્તો, જો ટાઈમ થઈ ગયો છે, પણ ચોક્કસ ઘરે જે કંઈ થાળ થાય એ મહારાજને માટે થાય છે, આવો ભાવ રાખી અને થાળ કરજો. ભગવાનને જમાડી અને જમજો. ભગવાન જે જમે એ જ જમવું, આવો ખાલી સંકલ્પ કરજો તો ધીરે ધીરે બધું જ છૂટી જશે. એકથી ચાય છૂટી જશે, કોફી છૂટી જશે અને લસણ ડુંગળી છૂટી જશે. પણ એ ભાવના જો નહીં હોય તો જેથી આપણે હોશ થશે તેથી આપણે ભગવાનને સૂકો મેવો અને આપણે માટે ડીશ તૈયાર થઈ જશે બારેથી આવીને. એટલે ખાસ અનુસંધાન રાખીએ. ભલાવી ભક્તો, આપણે માટે નથી, આપણે મહારાજને માટે છીએ. એ મહારાજને માટે આપણે છીએ, એને માટે જ આપણે જીવીએ. જે પરિવારના હરિભક્તોના પરિવાર દેશમાં છે, તમે બધા એકલા છો એ ગણે બહુ ધ્યાન રાખજો. મારો પરિવાર તમારી રાહ જુએ છે કે જલ્દી અમારા બાપુજી, અમારા પતિ, અમારા દીકરા કમાઈને આવે, એ પછી આપણે આરામથી પરિવારની સાથે રહેશું અને બાળકોને મોટા કરીને સંસ્કાર નાખીશું. આવી ભાવનાથી તમારો પરિવાર તમારી રાહ જુએ છે. એટલે આપણા જીવનને આડાવડા થવા માંડે જો
ખોટી લાઈનમાં ચડાવજો નહીં. દિવસો બહુ નબળા આવી રહ્યા છે. કંપનીવાળા છે રવિભાઈ છે નહીં, પણ વાલજીભાઈ બેઠા હે, ઓ મંજીભાઈ બેઠા હે, દેવસીભાઈ બેઠા છે, નથી બીજા કોઈ. અમે તો કંપનીવાળાને પણ કહીએ કે અત્યારના સમય પ્રમાણે આ બધા હરિભક્તોને અહીંયા બોલાવો તમે. ચોક્કસ હરિભક્તો અહીંયા આવશે. અને જો થોડીક તાણ ન પડે એમાં તો 12 મહિને રજા દેજો, આટો મારી આવે ને તો ઘર બચશે નહીં, ઘરે બચતા નથી. માણસો એટલે ઓછા આવેલા અહીંયા એને ઘર હાંચવવા. આજે બૈરા એકલા બેઠા હોય ઘરે, કારણ કે ભણેલા હોય એટલે એને સસરા સાસુ ભેગું એને ફાવે નહીં. સસરા સાસુ તો એને ભલામણ કરે કે હાલો મંદિરે હાલી, હાલો રસોઈનું કામ કરી. આજે માણસ વાંકું નથી કરવું, વહેલા રસોડામાં વાંકું વરણી કોઈને કામ નથી કરવું, એટલે અલગ થઈ જાય, એકલા રહે. એના પતિ તમે અહીંયા બેઠા હો કે બિચારી બાઈ એટલી શું કરી આપણે. બહુ નુકસાન થઈ રહ્યું છે સમાજને. પરિવાર નથી કરતો, આખી સમાજને નુકસાન થઈ રહ્યું છે આનું. અને પછી બીજા વિધર્મીઓ રાહ જોતા હોય ને એવા પુરુષો એની સાથે ખરાબ વર્તન કરે છે, બહુ નુકસાન થઈ રહ્યું છે. એટલે અમારા કંપનીવાળાને ક્યારેક ક્યારેક અમે કહી જો કે એને પણ વિચારવું પડતું હોય, એને પણ જે કંઈ અહીંયાના નિયમ પ્રમાણે હાલવું પડતું હોય, પણ 2 રૂપિયા ઘસાજો તો સમાજ બચશે, નહીંતર સમાજ નહીં બચશે. આપણી દીકરી જ્યાં તો ભાગી જશે વ્યભિચારમાં, અહીં સંતાનો બધાય કેવો પાકશે. એટલે બહુ નુકસાન થઈ રહ્યું છે. હવે તો મહારાજની પ્રાર્થના કરીએ, આપ સૌને ભક્તો તમે ખૂબ ભણી ગણીને તૈયાર થયા છો, તો અહીંયા પણ તમે એવા ને એવા મજબૂત રહો. આપણા વડવાઓ પહેલા 5-6 વર્ષ સુધી બારે કમાતા ને તો એ ઘરમાં એકદમ ધર્મ નિયમમાં બહેનો મજબૂત રહેતા. આજે એમને એમ રહે એવી આપણે ભાવના સેવીએ, પણ ટેકનોલોજી એવી હે ને આપણને ખેંચી જાય. એવા આજે મોબાઈલ, ટીવીઓ એટલા બધા સાધનો નીકળી પડ્યા કે ખેંચી જાય, આપણે રહી ન શકીએ. પણ જેટલો બને એટલો પ્રાર્થના અને પુરુષાર્થ કરીશું, ભગવાન આપણા ભેગા પડશે અને ચોક્કસ આપણું કામ થશે. બસ કલારી ભક્તો ત્યારે કથાને આપણે વિરામ આપી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.